करा नवनी दावा पीतांबरा वरुण वफला पूर्णेन्दु सुंदर मुखा दरविंद नेत्र श्री कृष्णं परम कीमतीत त्वमहं न जाने। कृष्णात् परं किमपि तत्त्वहं न जाने। कृष्णं नारायणं वन्दे श्रीकृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे श्रीकृष्णं वन्दे वृथासुतम् कृष्णं वन्दे सच्चिदानन्द रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं श्रीकृष्णाय वयं वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। यं प्रव्रजन्तमनुपेतमुपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावत् पुत्रेति तन्मया तर्वोऽभिनेन्दु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जय जय राधा रमन, जय जय नवल किशोर, जय गोपी चित चोर प्रभु, जय जय
માખન ચોર જય જય માખન ચોર. અંદરનું આપો, તે જ અંદરનું વોલ્યુમ આપો. શ્રી રાધે, શ્રી રાધે. प्रभु नंद कुमारो में स्वामी शिवानुजा कृतार्थम कृतार्थम कृतार्थोहम नव संशय. बोले भागवत भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय. रामचंद्र भगवान की जय. आद्य शक्ति मात की जय. मुक्तेश्वर महादेव की जय. व्यास नारायण भगवान की जय. गुरुदत्त गिरनारी महाराज की जय. पितृ नारायण भगवान की जय. श्री सुखदेव जी महाराज की जय. सनातन धर्म की जय. गौ मात की जय. भारत मात की जय. प्रेम से बोलिए नमः पार्वती पते. हर हर महादेव. आज बीजा दिवसनी બપોર પછીના સત્રની કથાનો મંગલ પ્રારંભ કરીએ એ પહેલા આવો 2 મિનિટ માટે આપણે બધા ભગવાનનું ભાવથી ધ્યાન ધરીએ. આપણે બધા સાથે મળીએ અને ભગવાનને એવી અરજ કરીએ. તો મારી સાથે બધા 2 મિનિટ માટે ભગવાનનું સુંદર મજાનું એક કીર્તન કરીએ બધા સાથે સાથે. થોડું વોલ્યુમ ઘટે. દ્વારિકાવાળા રે રણ છોડ રાયા રે. દ્વારિકાવાળા રે રણ છોડ રાયા દેવ દયાળા રે અમને દર્શન દો. 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 દ્વારિકાવાળા રે દ્વારિકાવાળા રે રણ છોડ રાયા રે રણ છોડ રાયા રે દ્વારિકાવાળા રે દ્વારિકાવાળા વાળા રે રણ છોડ
રાયા રે રણ છોડ રાજા રે દેવ દયાળા રે અમને દર્શન દ્યો દેવ દયાળા રે અમને દર્શન દો. દેવ દયાળા રે અમને દર્શન દ્યો દેવ દયાળા રે અમને દર્શન દો. દેવ દયાળા રે આપને દર્શન દ્યો દેવ દયાળા રે અમને દર્શન હરિ બોલ હરિ બોલ મોર પીછવાડા રે મોર પીછવાડા રે મોર પીછવાડા રે મોર પીછવાડા રે વેણુવાડા રે વેણુવાડા રે રાસ રજૈયા રે અમને દર્શન રાસ રચૈયા રે અમને દર્શન દો. રાસ રજૈયા રે આપને દર્શન દ્યો રાસ રચૈયા રે અમને દર્શન દો. દ્વારકાવાળા રે દ્વારકાવાળા રણ છોડ રાયા રે રણ છોડ રાયા દ્વારિકાવાળા રે દ્વારિકાવાળા વાળા રે હે રણ
તમામ ભક્તોને ફરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ભગવાન શ્રી હરિ પરમાત્મા, જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ એમના દિવ્ય પટાંગણમાં આપણે બધા મળ્યા છીએ. અત્યારની કથા નો આપણે મંગલ પ્રારંભ કરીએ. બપોર સુધીની કથામાં મહાભારતની કથા આપણે બધા શ્રવણ કરી છે, જે કથાથી તમને ને મને પ્રેરણા મળી છે. ભગવાન શ્રી હરિ પરમાત્મા, ભગવાન દ્વારિકાના નાથ ભીષ્મ દાદા, જેને ભગવાનની સ્તુતિ કરી છે અને ભગવાનને સ્તુતિથી અને પ્રાર્થનાથી ભગવાનને વંદન કરી અને મતિ ઇતિ મતિ રૂપ કલ્પિતા હરિ તૃષ્ણા એવી મતિ ભગવાન કૃષ્ણને ચરણે અર્પણ કરી છે. એ દિવસે, જે દિવસે પિતામાં એક બાજુ આમ સૂર્યનારાયણ મકર તરફ પ્રયાણ કરતા હોય, જેને આપણે મકર સંક્રાંત તરીકે પણ ઓળખીએ છીએ. અને મને વધારે આનંદની વાત એ છે કે આપણું જ્યારે આ કથાનું શ્રીફળ દેવા માટે આવ્યા ત્યારે સંક્રાંત હતી. ચાલો, બરોબર ને? એટલે આવી દિવ્ય કથા આપણે બધાએ શ્રવણ કરી છે. ભાગવતજીના પહેલા સ્કંદની અંદર આવી સુંદર મજાની કથાઓ બતાવી છે. હવે પછીની જે કથા છે એ તમારા અને મારા જીવનની અંદર એવા પાપ કર્મ થઈ ગયા હોય અને એ પાપનો જ્યારે તમને મને ભય લાગે કે હવે આમાંથી આપણે બચી શકીએ એમ નથી, તો એવા સમયે તમારે ને મારે શું કરવું જોઈએ એ જાણવા માટેની કથા છે. કેમ કે જે દીકરાનો જન્મ થયો હતો એનું નામ હતું પરીક્ષિત. એ પરીક્ષિત હવે મોટા થયા છે. પરીક્ષિત મોટા થયા. હવે એક દ્રશ્ય એવું જોયું છે કે એક કાળો એવો પુરુષ છે, એ ગાય અને બળદને મારે છે. પેલા સ્કંદની અંદર 16મા અધ્યાયમાં પૃથ્વીનો સંવાદ બતાવ્યો છે. આ પૃથ્વી છે એ કોણ છે? ગાય છે ને એ પૃથ્વી છે, અને ધર્મ છે એ બળદ છે. આ કાળો એવો પુરુષ જોવે છે તો ગાયને એ મારે છે, અને બળદ છે ને એના 3 પગ તો કાપી નાખ્યા છે. એક પગ ઉપર ધર્મ ઊભો છે. રાજા આ દ્રશ્ય જોઈ અને દોડીને એની પાસે જાય છે. કાળા એવા પુરુષને કહે છે કે મારા નગરની અંદર, મારા રાજ્યમાં હું આવું કાર્ય ક્યારેય કરવા નહીં દઉં. તું છે કોણ? એ હસતા હસતા એ કાળો એવો પુરુષ એવું કહે છે કે મારું નામ કલિયુગ છે. કેમ કે જ્યારે ભગવાન કૃષ્ણે સ્વધામ ગમન, ભગવાન સિધાવ્યા, સ્વદેહે ભગવાન સ્વધામ ગમન ગયા છે. ભગવાન સ્વધામ ગમન ગયા એટલે જેવી પાંડવોને ખબર પડી છે, ધીમે ધીમે કરતા પાંડવોએ પ્રયાણ કર્યા છે. હિમાલયની અંદર જઈ અને પાંડવોએ પણ આ દિવ્ય કથાઓની અંદર તમને મને સમજવા જેવું ઘણું બધું છે. નહીતર ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે એ
પ્રભાસ ક્ષેત્રની અંદર ગયા છે અને એ પ્રાચીમાં જઈ અને જે ઉદ્ધવજી સાથે સંવાદ કર્યો છે અને અંત સમયે ભગવાને જેને જેને યાદ કર્યા છે, ઉદ્ધવજી તો માત્ર જલ ભરવા માટે ગયા હતા. જલ ભરીને આવ્યા ત્યાં તો જરા નામનો પારાથી, પારાથીનું નામ હતું જરા, એ નામનો પારાથી આવી તીર કામઠામાંથી એક તીર છોડ્યું છે. એને ખબર નથી કે આ ભગવાન દ્વારિકાના નાથ પોતે છે. અને એ અંત સમયે ભગવાને જે ઉદ્ધવજીને સમજાવ્યા છે, કર્મ કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવંત, ઈ પ્રભાસ પીપળે બેઠેલા જો પારાધીએ માયરા ભગવંત. ભગવાન કહે છે, ઉદ્ધવ મને બીજું કોણ મારે? આ જગતની અંદર જે તમને લીલાઓ દેખાય છે એ બધી મારી રચેલી છે. સમય આવતા છે ને, આપણે ત્યાગ કરતા શીખો, ત્યાગી, થોડા ત્યાગી બનો. ભગવાને તમને મને બસ આ જ શીખવ્યું છે કે તમે વસ્તુઓનો મોહ રાખો, પણ સમય આવે ત્યારે એનો ત્યાગ કરો. ભગવાને આ સંસાર છે ને એને બનાવ્યો છે એવો. જો કદાચ તમને મને ત્યાગ, આપણે આપણી વસ્તુઓ ત્યાગ નથી કરી શકતા, તો એક દિવસ એવો આવે છે કે આપણે એને ત્યાગ કરી જ દેવું પડે. તમે ગમે એટલું, ગમે એવી જગ્યાએ, ગમે એવા લોકરમાં, ગમે એવા બેંકમાં તમે તમારું ગમે એ વસ્તુ રાખ્યું હોય, ગમે એવા દસ્તાવેજ રાખ્યા હોય, પણ એક એવો સમય આવે એટલે એમ કે ફલાણા ભાઈ વયા ગયા છે, આપણે બધાને છોડીને દેવ થઈ ગયા છે. પછી આપણને ખબર ન હોય કઈ લોકરમાં કઈ વસ્તુ રાખતા ગયા છે. શું કામ? આને રચના એવી બનાવી છે કે તમારે એક ને એક દિવસ ત્યાગ કરવો પડે. તમે તમારા દીકરી અને લાડકોટથી દીકરીઓને મોટા કર્યા હોય, પણ એ ખબર ન પડે કેમ કરતા 25 વર્ષ નીકળી જાય અને એક સેકન્ડમાં માત્ર એમ કહેવાય છે કે એ હક પણ નક્કી થઈ જાય. એટલે એક પલ માત્રમાં તમારે એનો ત્યાગ કરવો પડે. ભગવાન કૃષ્ણ પરમાત્મા એ સમજાવે છે કે મેં પણ ઘણી બધી વસ્તુઓ જે મને પ્રિય હતી, હું ત્યાગ કરી અને મારું કર્તવ્યને નિભાવતો આવ્યો છું. બસ આપણે આપણું કર્તવ્ય, આપણું કર્મ પૂરું નથી કરી શકતા. એનું કારણ શું છે? આપણે સમય આવે વસ્તુઓનો ત્યાગ કરી નથી. ભગવાન કૃષ્ણ પરમાત્માને પ્રિય વસ્તુ કઈ હતી? ગોકુળમાં ગાયો, મા યશોદા, મિત્ર મંડળ, સખા મંડળ, અને વધુ પ્રિય હતી ભગવાનને વેણુ. ગોકુળમાં ભગવાને જ્યારે વેણુ વગાડી છે ને, ત્યારે ગોપીઓ બધા પોતાના કામ મૂકી અને દોડીને આવ્યા હતા. એ વેણુથી ભગવાન ગાયો ચરાવવા માટે જતા. એ વૃંદાવનની પાવન ભૂમિમાં આજે પણ તમે જાઓ એટલે તમને ભલે ત્યાં કોઈ સુવિધા નથી, જ્યાં જ્યાં ભગવાન બિરાજમાન હોય ને એ નગરમાં તમે જાઓ, કદાચ તમને સુવિધાઓ ન મળે, એ હજી તૂટેલા દેશી નરિયાવાળા તમને મકાન દેખાય, તમે એ બધું જોવો ને તો તમને ગમશે નહીં. પણ તમે આંખ બંધ કરીને એમાં તમારું પગલું આમાં મૂકશો ને, તમને એમ થાય મારું કૃષ્ણ ક્યાંક દોડીને આવે છે, હમણાં અહીંથી કૃષ્ણ આવશે, હમણાં અહીંથી કનૈયો આવશે. સુવિધાઓ નથી પણ ત્યાં ભગવાન છે. અને કલિકાલની અંદર સુવિધાઓ ઘણી બધી છે, પણ એમાં માણાય નથી, તો ભગવાન ક્યાંથી હોય? એટલે એક એક શબ્દ તમારા અને મારા જીવનની અંદર ભગવાને કીધું છે કે એ ગાયો, એ વેણુ, એ મા યશોદા, એ ગોકુળ ગામ. જ્યારે મથુરામાંથી એમ કહેવાય છે કે અક્રૂરજી આવે છે અને દાઉજી ભૈયાને અને કનૈયાને લઈ જાય છે ને, એવા સમયે એ ગોપીઓ ઊભા હતા અને એ રાધાજીને વેણુ આપી દીધી છે કે લ્યો આ હું તમને આપું છું. કોઈએ પૂછ્યું કે પ્રભુ તમને તો વેણુ બહુ પ્રિય છે. ભગવાને કીધું કે હવે ગોકુળની અંદર 11 વર્ષ અને 52 દિવસ મારા પૂર્ણ થયા છે, હવે મારે વેણુનો ત્યાગ કરી અને શંખ વગાડવાનો સમય આવી ગયો છે. ભગવાને વેણુનો ત્યાગ કર્યો. સમય જતા ત્યાગી ભગવાને અંત સમયે પોતાના ભક્તોને યાદ કર્યા છે. નરસિંહ મહેતાને યાદ કર્યા, મીરાબાઈને યાદ કર્યા છે, ભગવાને વિદુરજીને યાદ કર્યા છે.
ભગવાન પણ પોતાના ભક્તોને આધીન છે. તમારા અને મારા જીવનમાં જ્યારે દયા નામનો એક દીપક પ્રગટ થશે, ભાવ નામનો એક દીપક પ્રગટ થાય અને એનો પ્રકાશ તમે પણ નહીં નક્કી કર્યું હોય ને મેં પણ નક્કી નહીં કર્યું હોય, એટલો પ્રકાશ એનો એ તમારા પરિવારમાં ફેલાય. પણ ક્યારેક તમે એવું કર્તવ્ય, એક નાનો એવો બાળક હતો અને આમ મર્સિડીઝ કે BMW જેવી એક ગાડી નીકળી, બાળક દોડીને ત્યાં ગયો ને એ ગાડીનો જે માલિક હતો ને એને એટલું કીધું કે મને ખાલી એક રૂપિયો આપો, તમે મને માત્ર એક જ રૂપિયો આપજો, મારે એથી વધારે જોતા નથી. તમે તો આમ અબજો કરોડોપતિ લાગો છો, મારે તમારી પાસે 10 રૂપિયા પણ નથી જોઈતા, માત્ર 1 રૂપિયો આપો. એવું કીધું ને ત્યાં તો એને એવલું બટન દબાવ્યું ને કાચ બંધ થઈ ગયો ગાડીનો. એ બાળકને એમ કીધું કે અહીંથી આગો વયો જા. એવી ગાડી હતી, બટન દબાવ્યો સીધું કાચ બંધ થઈ ગયું. એટલે એ બાળકને એમ થયું કે પ્રભુ મેં કેવા વ્યક્તિ પાસે હાથ લાંબો કર્યો, આની પાસે કાંઈ ખોટ નથી અને મેં એની પાસે કાંઈ જાજુ માંગ્યું નથી, માત્ર 1 જ રૂપિયો માંગ્યો છે અને એ રૂપિયો મારે સારા કામમાં વાપરવો હતો, કારણ કે એને એવી માનતા હતી. અને આવો બધો તે આ માણસને આવો બનાવ્યો, આટલી સંપત્તિ આટલી સુખ સાહેબી આપી છે છતાં એનો 1 રૂપિયો દેવામાં જીવ ન આવેલો. એ બાળકનું હૃદય બહુ દુખાણું. 1-1.5 વર્ષ થયું એટલે એ શેઠ હતા ને, હા, એને એક દીકરો હતો, એને થોડી બીમારી આવી. સીધા જ આમ વિદેશથી ડૉક્ટરોને બોલાવ્યા. ડૉક્ટરોએ આવીને કીધું છે કે હવે અમારું કામ નથી, તમારા દીકરા પાસે માત્ર 24 કલાકની આસપાસ સમય છે. હવે તમારા નજીકમાં જે દેવસ્થાન હોય ને ત્યાં જઈને પ્રાર્થના કરો અને જલ્દીથી જલ્દી પહોંચાય ને એવું કરજો. એટલે એને એવડી ઉતાવળ રાખી દ્વારકા આવવાની. એટલી સ્પીડથી ગાડી હલાવી ને એ બાળક હજી ઓલો હતો ને પેલો, એ ત્યાં ઓટલા પાસે બેઠો તો આ મદદ વારી 1.5 વર્ષ થઈ ગયા હતા, એ ઓળખી ગાડી શેઠની છે. એ હાથમાં દીકરો હતો, જીવાન દીકરો આમ, અને એને તેડવો પડ્યો દીકરાને. અને બરાબર એમ કહેવાય છે કે એ મંદિરનું પગથિયું ચડીને દ્વારકાના નાથના જેવા દ્વાર પાસે ગયા ને પૂજારી દરવાજો બંધ કરતો હતો કે હવે સમય પૂરો થઈ ગયો. તેથી બાળકની સામે શેઠ જોવે છે ને શેઠની પાસે બાળક ગયો છે કે ઓળખાણ પડે કે નહીં. તમે ધારો તમારી સગવડ તમારી પાસે છે, તમે રિમોટ દબીને બટન બંધ કરી શકો, પણ જ્યારે મારો દ્વારિકાનો નાથ ધારે ને ત્યારે રિમોટે ન દબાવવું પડે, એમને એમ દરવાજા બંધ કરી દે. એ દયા એ ભાવ તમારા અને મારા જીવનમાં જ્યારે જાગે ને સાહેબ, ત્યારે તમને અને મને અખિલ બ્રહ્માંડનો નાથ સમજાય છે. કૃષ્ણને સમજવા બહુ અટપટા છે. એ અટપટી ભક્તિ ઝટપટ ન સમજાય, અને જો ઝટપટ સમજાય તો પછી મનની ખટપટ બધી મટી જાય. રામ છે ને એ સરળ છે. રામ સરળ છે કેમ કે રામનું બપોરે 12 વાગે પ્રાગટ્ય થયું છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા રાત્રે એક મેલમાં જૈનમાં છે, ભગવાન કૃષ્ણ જેલમાં જૈનમાં છે. એક આઠમના અને એક નોમના. ભગવાન રામને નોમ છે ને 9મી તિથિ બહુ પ્રિય હતી. કોઈ એકમ લીધી, કોઈ બીજ લીધી, કોઈ ત્રીજ લીધી. ગણપતિ દાદા ને આપણે જો ગણેશ ચતુર્થી, ઋષિઓએ બધાએ પાંચમ લઈ લીધી, છઠ, પછી માં શીતલા સાતમ, આઠમ ભગવાન કૃષ્ણ પરમાત્માની એક નોમ હતી. ભગવાન રામે છે ને એ નોમને સરળ બનાવી દીધી છે, કેમ કે રામ પોતે સરળ છે. મર્યાદાનું પ્રતીક છે ભગવાન રામ. રામનું નામે એટલું સરળ, તમે ભણેલા ન હોય તોય રામ રામ. અને ત્યાં સુધી નહીં, એ વાલિયા લૂંટારાએ જ્યારે નારદજીને પકડાતા, નારદજીને બંદી બનાવી અને નારદજીને કે લાવ તારી પાસે જે કાંઈ ધન હોય એટલું, હું તો લૂંટ કરું છું, લૂંટ કરીને મારું પેટ ભરું છું. નારદે કીધું મારી પાસે વીણા છે, એ સિવાય બીજું કાંઈ છે નહીં, પણ મારે તને એક વાત કરવી છે.
આ જે તું લૂંટફાટ કરી, ચોરીઓ કરી અને બધાને આવી રીતે લૂંટી લેશ અને પછી તું આ સંપત્તિનું કરે છે શું? ત્યારે એ વાલીઓ લૂંટારો એટલું બોલ્યો કે આનાથી હું મારો પરિવાર હલાવું છું. એવા સમયે નારદજીએ કીધું કે મને કાંઈ વાંધો નથી, પણ આમાં જે પાપ લાગે એમાં તારો પરિવાર ભાગીદાર છે કે તું એકલો? ત્યારે એ વાલીઓ લૂંટારો એવું બોલ્યો કે એ તો બધાય ભાગીદાર હોય ને, કે એક કામ કરી પેલા ઘરે પૂછતો આવી જા કે આમાં બધાય ભાગીદાર છો કે નહીં. ત્યાં સુધી હું તને વચન આપું છું, હું ક્યાંય જઈશ નહીં. અને એ વાલીઓ લૂંટારો ઘેરે આવ્યો અને ઘેરે આવીને પોતાના પરિવારને બેસાડીને કીધું કે જે હું આ લૂંટફાટ કરીને ધન ભેગું કરું છું ને તમને બધાને ખવડાવું છું, એનો પાપ તમને બધાને લાગે છે કે મને એકલાને? ત્યારે એના ઘરના હતા બોલ્યા કે તમે ઘરના પુરુષ છો, તમે ઘરના મેન વ્યક્તિ છો, ઘરને હલાવવું એ તમારી જવાબદારી છે, તમે ક્યાંથી લ્યાવો એ અમારે જોવાનું નથી, બસ તમારી ફરજ તમે પૂરી કરો છો, એ પાપના ભાગીદાર અમે કોઈ નથી, એ તમે એકલા. એવું કીધું ત્યાં તો એ વાલીઓ દોડીને આવ્યો છે, નારદજીને કહે છે આ તો બધા ના પાડે છે. નારદજી કે એટલે જ હું તને કહું છું, આ બધું ભેરું કરવા કરતા ઓલું ધન ભેરું કર અને હવે પછી લૂંટફાટ કરવા કરતા રામ નામનો જાપ કરજે એમ કઈ નારદજી વહી ગયા. આ વાલીઓ લૂંટારો ભૂલી ગયો રામનું નામ, આટલું સરળ છે તોય ભૂલી ગયો. અને રામ રામની બદલે મરા 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 એને એવું યાદ રહ્યું. પણ એ રામ એટલો સરળ છે ને, મરા મરા બોલો ને તોય રામ રામ થઈ જાય. ભૂલી ગયો બોલો, પણ એ હતો નિખાલસ એટલે રામ ને આવવું પડે છે બાપ. એ કેમ જાપ કરતો ખબર? મરા 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 મરા. બધા બોલો, મરા મરા બોલજો બધા જોરથી, મને સંભળાય એમ બોલો, બધા બોલો. મરા 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 મરા. અવાજ વધારો તમારો, હજી વોલ્યુમ તમારું બધાનું વધારો, આમ આનંદથી ગાઓ તમારે, તમને કોઈને કાંઈ નહીં થાય. હા, મરા મરા મરા. જાદવભાઈ આ મરા મરા કહું છું તોય રામ રામ બોલે છે, જોવો જી. એ મરા મરા બોલશે ને તોય રામ રામ થઈ જ જવાનું છે. પાછી એકવાર ટ્રાય કરી આલો. મરા 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 મરા. તમે રામ રામ જ બોલો છો. ઈ રામ કેટલો સરળ છે, તમે જોવો, તમે મરા મરા બોલો તોય રામ રામ જ થાય. એટલી દયાની મૂર્તિ છે ભગવાન રામ, એટલી કરુણાની મૂર્તિ છે ભગવાન રામ. અને એ વાલીઓ લૂંટારો હતો ને, ઈ મરા મરા બોલતો હતો પણ રામ રામ થતું હતું. અને ઈ વાલીઓ લૂંટારો ક્યારે વાલ્મીકી બની ગયો ને ક્યારે રામાયણ લખી નાખી. જેને જેને લાગી ગઈ છે ને પછી એને જેને રંગ ચડી ગયો છે એને પછી બીજો રંગ એ કઈ લાગ્યો નથી. જેને રામ નામનો રંગ ચડ્યો છે, અને એવો રામ નામનો રંગ કોને ચડ્યો અને કેના આધારે ચડ્યો, એના માટે જીવનમાં તમારા અને મારા જીવનમાં સદગુરુ મળી જાય ને તો એ રંગ આપણને ચડાવે. કોઈ હારો પેન્ટર આવીને ચિત્ર દોરે ને તો આપણને ખબર પડે કે ના ખૂબ સરસ આ ચિત્ર દોર્યું છે, એમાં કેવા પેઇન્ટિંગ કરીને કેવા રંગ પૂર્યા છે. એમ તમારા અને મારા જીવનની અંદર કોઈ સત્ય રૂપી, કોઈ ભરોસા રૂપી રંગ આપણને પૂરી આપતું હોય ને તો એનું નામ છે માત્ર ને માત્ર સદગુરુ. જેને જેને સદગુરુ મળ્યા છે અને પછી એને રંગ આપ્યો છે ને, એને બીજો રંગ ચડ્યો નથી. એવો કોને કોને રંગ લાગ્યો છે? આપણા શાસ્ત્રો, આપણા વેદો કહે છે
મત મેં જોયા તપાસી, શાસ્ત્ર મત મેં જોયા તપાસી, એમાં પાપીને જોયો તરતો, એમાં પાપીને જોયો તરતો, કોણ કે છે કે રંગ નથી ચડતો, કોણ કે છે કે રંગ નથી ચડતો, એ વાલીઓ લૂંટારો એવો જુલમી પાપ કરી પેટ ભરતો, વાલીઓ લૂંટારો એવો જુલમી પાપ કરી પેટ ભરતો, આ ગુરુ મળાયને નારદ જેવા, ગુરુજી મળાયને નારદ જેવા, ઓ ગુરુ મળાયને નારદ જેવા, ગુરુજી મળાયને નારદ જેવા, પછી રોજ રામાયણ લખતો, પછી રોજ રામાયણ કરતો, કોણ કે છે કે રંગ નથી ચડતો, કોણ કે છે કે રંગ નથી ચડતો. એ વાલ્મીકી થઈ ગયા ને પછી રામાયણ માંડ્યા લખવા. એવી જ રીતે જેને જેને ગુરુ મળ્યા છે એવો જ એક બીજો દાખલો છે. જેસલ જોયો એવો જુલમી પાપ કરી પેટ ભરતો, જેસલ જોયો એવો જુલમી પાપ કરી પેટ ભરતો, મળાયને તોરલ જેવા, ગુરુ મળ્યાયને તોરલ જેવા, પછી પીર થઈને ફરતો, પછી પીર થઈને ફરતો, કોણ કે છે કે રંગ નથી ચડતો, કોણ કે છે કે રંગ નથી ચડતો, શાસ્ત્ર મત મેં જોયા તપાસી, એમાં પાપીને જોયો તરતો, શાસ્ત્ર મત મેં જોયા તપાસી, શાસ્ત્ર મત શાસ્ત્ર મત જોયા તપાસી, એમાં પાપીને જોયો તરતો, પાપીને જોયો કરતો, કોણ કે છે કે રંગ નથી ચડતો, કોણ કે છે કે રંગ નથી ચડતો, એ કોણ કે છે કે રંગ જ્યારે તમને ને મને આ ભરોસો આવી જાય ને, તમારા અને મારા જીવનમાં કોઈ આવા સદગુરુ આવી જાય અને એ ગુરુની આજ્ઞાનું આપણે પાલન કરીએ, કેમ કે સદગુરુ વગર તમારા અને મારા જીવનનો ઉદ્ધાર છે નહીં, એ નક્કી છે.
ગુરુ ધારે ને તમને ગોવિંદ સુધી પહોંચાડે. તમારા 1 મહિનાનો પગાર 50,000 રૂપિયા હોય અને તમારી પાસે એકેય પગાર હોય જ નહીં, બધું પૂરું કરી નાખ્યું હોય અને એ મહિનો પૂરો થાય એની આપણે રાહ જોતા હોય કે મારે આ મહિને પગાર આવે ને એનું આ વસ્તુ કરવી છે ને આ જરૂરી છે, એટલે તમે એ જે મહિનાની રાહ જોતા હોય અને એમાં કાર્ય એવું આવી જાય તમારે 5 લાખ રૂપિયાની જરૂર પડે, તો તમારી પાસે 2 રસ્તા છે. કાં તો કોક તમને ઉછીના આપે અને કાં તમે આગળનો પગાર જમા રાખ્યો હોત તો તમારું કાર્ય થાય. એવી રીતે તમારા અને મારા જીવનમાં કાં તો તમારે સદગુરુ ધારણ કરી અને ભગવાન સુધી પહોંચવું પડે અને કાં તમારે પોતાએ તમારું નામનો મહિમા વધારવો પડે. એટલે એવી રીતે આ જેમ મેં તમને વાત કરી એમ તમે મહિનામાં 1-2 દિવસની વાર હોય ને તમારો પગાર ન થયો હોય ને કોઈ આવીને તમને એમ કહે કે આ મારા તરફથી રાખજે અને હવે પાછા જોતા નથી, અને તમને જેવો આનંદ આવે એમ કદાચ તમારું અને મારું થોડું ભજન ઘટતું હોય, થોડું નામનો મહિમા ઘટતો હોય અને કોઈ સદગુરુ કોઈ સંત મહાપુરુષ મળે અને એ એમ કે તારે આટલો નામનો મહિમા ઘટે છે પણ એક કામ કર, હું તને મારું ભજન આપું છું, તને ભગવાનને હું મેળવી દઉં છું બાપ. એનું નામ છે ગુરુ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, પછી ભલે વાંચો ચારો વેદ. એમ તમારા અને મારા જીવનની અંદર અંજવાળું કરવા વાળો જો કોઈ વ્યક્તિત્વ હોય તો એ માત્ર ને માત્ર છે સદગુરુ. જ્યારે સદગુરુનો મહિમા આવ્યો છે, ગુરુની વાત આવી છે, ત્યારે તમને હું પણ અરજ કરું છું તમારા અને મારા ગુરુને આપણે આજે ધ્યાનથી યાદ કરીએ બધા. તમે પણ તમારા ગુરુ મહારાજનું ધ્યાન ધરી જાજો અને એને કહેજો કે ગુરુદેવ, કદાચ આપ, મેં તો એવા દાખલા જોયા છે કે ગુરુ હયાત નથી ને તો એ ગુરુની સમાધિઓ કામ કરે છે બાપ. એવા સદગુરુ તમે જેને પણ ગુરુ માનતા હોય અને ગુરુ રાખજો. તમને કોઈમાં તમારું એમ થાય કે મારે આને ગુરુ નથી બનાવવા, અને બનાવો તો અત્યારે કલિકાલમાં સમજીને બનાવજો, પછી બદલાવ ન કરાય. એને તમારું ક્યાંય આમ તમારું મન ન માને તો ફરી ફરીને કહું છું, ગઈકાલે પણ કીધું તું ને આજે પણ કીધું છે કે તમારું ક્યાંય મન ન માને ને તો કૃષ્ણમ વંદે જગદગુરુ, ભગવાન કૃષ્ણને ગુરુ ધારણ કરી લેજો બાપ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને પછી ગુરુદેવો ભવ. એટલે ગુરુ મહારાજનું ધ્યાન ધરીએ છીએ કેમ કે બધાને ગુરુ થકી જ બધાને ભગવાન મળ્યા છે. ગુરુ ગોવિંદો નો ખરે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ આપકી જીને ગોવિંદ દિયો દિખાય. એટલે આવો એક વખત પ્રેમથી અને ભાવથી આપણે ગુરુ મહારાજને કહીએ કે તમે પણ અત્યારે અમે બધા એની દયાથી જ તમે બધા કથામાં છો અને અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન કૃષ્ણ પરમાત્મા ભગવાનની વાંગમય સ્વરૂપ અહીંયા ભાગવતજી બિરાજમાન છે. અને ગુરુદેવની જ્યારે વાત આવી છે ત્યારે આપણે બધા ભાવથી ગુરુદેવને યાદ કરી અને એને કહીએ કે તમે પધારો. એટલે મને દીનો દીનો નાદ સંભળાઈ, ગુરુજી મારા
નાદ સાંભળાય ગુરુજી મારા આવે મને જીણો જીણો નાદ સંભળાય ગુરુજી મારા પ્રથમ ગુરુજીને વિનવું એ વંદન કરું વારંવાર પ્રથમ ગુરુજીને વિનવું વંદન કરું વારંવાર મોહ બંધનથી મુક્ત કરી એ ઉતારો બહુ જળવા હવે અનાદ નાદ ગુરુજી મારા આવે હવે અનાદ નાદ સંભળાય જય ગુરુ મહારાજ ગુરુજી મારા આવે મને જીણો 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 નાદ સંભળાય ગુરુજી મારા આવે ગુરુજી મારા તમારા અને મારા જીવનમાં કોઈ સદગુરુ મળે તો જ તમને આ સમાધિ ભાષા સમજાવે કોણ? સદગુરુ મહારાજ. અને એ જો તમને સમજાવે ને તો તમે બધું સમજી શકો. નહીતર આપણને આ સમાધિ ભાષા સમજવી બહુ અટપટી છે. ભાગવતજીની અંદર ઘણી બધી વસ્તુઓ સમાધિ ભાષામાં છે. એટલે આગળ કથા આવશે. ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થાય, ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે આ ધરાધામ ઉપર મથુરામાંથી ગોકુળમાં આવશે અને ગોકુળમાં જે ભગવાન લીલા કરે છે એમાં ભગવાન ગેડી દડે રમવા માટે જાય છે અને એ દડો એ યમુનાજીના ધરાની અંદર દડો ડૂબી જાય છે અને એ ભગવાન લેવા માટે જાય છે. એ આપને બધાને ખબર છે. પણ તમે ક્યારે વિચાર કર્યો દડો કોઈથી ડૂબે? લોખંડનો હોય તો ડૂબે, એનાથી તો રમાય નહીં. તો એ કયો દડો લેવા માટે જાય છે? એ દડાને સમજવો હોય ને તો સદગુરુ જોઈ અને જોઈ બાપ એના માટે મને આજે નક્કી નહીં જાદવભાઈ, ખબર નહીં આવે અત્યારે આમાં કેસર ચડી ગઈ છે એટલે બધાને આનંદ આવે ને, સમજાય ને બધું બરાબર. ઘણા એવા ભજન છે જેને આપણે અવળવાણી કીધી છે. એ અવળવાણીમાં તમે જોવો, તમને અત્યારના યુવા વર્ગને છે ને એને હાસ્ય થાય કે આ આવું કેમ ભજન લખ્યું છે. એક ભજન મેં એવું સાંભળ્યું, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. એમાં એક કડી એવી આવે છે, સસરો પારણીએ અને એને વહુ હિંચકા નાખે. એમાં બીજી કડી એવી આવે છે, ખીલો દૂજે ને ભેંસ વલોવે. આવા ભજનમાં બધા મને કે બાપુ આ સસરા છે એ ઘોડિયામાં છે ને વહુ એને હિંચકા નાખે, આ કેવું છે? મેં કીધું આ અવળવાણી છે ભાઈ. આને સમજવા માટે તમારા ને મારા જીવનમાં સદગુરુ જોઈ. એવું ભજન બધા સાંભળ્યું હોય છે. એક જ કડી તમને કહું, તમને બધા એમ કહો અમે બધા સાંભળ્યું છે, પણ આપણે શું કર્યું? હરે હરે હા હા એમ કરી નીકળી ગયા, પણ કોણ સસરો કોણ વહુ આ કાંઈ આપણે આવો એક કડીમાં
વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી વાળે મુવા ઘેરે આણી મારા ગુરુજીની વાણી, જોતા પરણાવી વાવે ભુવા ઘેર આની મારા ગુરુજીની વાણી, સસરો પારણીએ ને વવજી ચોડે, સસરો પારણીએ ને વહુજી જોડે, સસરો પારણીએ વાલા વવજી ચોડે, સસરો પારણીએ ને. વહુજી જોડે. હવે આમાં આ કડી આવી સસરો પારણી અને વહુ હિંચકાવે. આમાં તો ઘણી બધી કડી છે, પણ હું તમને ખાલી એક જ કડી સમજાવવાનો છું. કેમ કે તમે ક્યારેક આગળ જાતા આ ભજન સાંભળો ને તો તમને આ સાંભળવાનો આનંદ આવે. ભાઈ પહેલા બ્રેક પડે ત્યારે આપજો, એનો સમય વગર નહીં, મને પહેલા કહી દેવાનું એટલે આપણે બ્રેક રાખી, આપણે જે વાત હાલતી હોય ને એ વાતને આપણે પૂરી કરીને પછી બ્રેક રાખીએ. આપણો 4:45 વાગ્યાનો ટાઈમ છે રિસર્ચનો, પછી ભૂલાઈ જાય મને. હવે ઉંમર મારી કેવડી થઈ, મને એક તો યાદ રહે નહીં, અને તમે વચ્ચે વચ્ચે ક્યાં પહોંચ્યા હતા બેનો આપણે કયો હતી મને? એ તો આપણે વાત કરી છે, આપણી કથા ક્યાં હતી? આપણે કથાને મૂળ ક્યાંથી અટકાવી હતી? જો આવું થાય, હા તમે કથામાં બેઠા છો એ પાકું છે, પણ કથા તમારા બેહાડજો ભેગા ભેગી. આપણે એ આપણું મૂળ હેતુ ઉપર આપણે ધ્યાન દેવાનું છે. આ તો ભગવાનનું દિવ્ય સત્સંગ આપણે બધા કરી છે. વાહ વાહ, જોરદાર તાળીઓથી વધાવી લ્યો બેનને. એટલે સસરા પારણી અને વહુ હિંચકાવે, આ અવલવાણીમાં જે આપણને સમજાવ્યું છે એની એક કડી તમને સમજાવું છું કે એ સસરા કોણ, એ વહુ કોણ. એક આ ગામડા ગામની આ પાવન ધરા ઉપર કોઈ ભિક્ષાવૃત્તિ કરવા માટે આવે છે, અલખ અલખના નાદ કરે છે, અને એમાં એક સુંદર મજાનું આ ગામડાની અંદર એક સંસ્કારી પરિવાર, એમાંથી એક દીકરી છે ને એ ભિક્ષા લઈને આવે છે. ભિક્ષા લઈને આવે ને કહે છે કે લ્યો બાપજી આ ભિક્ષા. ત્યારે મહાત્માજી એવું બોલ્યા કે બપોરનો સમય છે, થોડીક સગવડતા હોય ને બેટા, તો મને ભૂખ લાગી છે, ભોજનનો પ્રસાદ તૈયાર થયો હોય તો એક કામ કરીને બેટા મને એક થાળી તૈયાર કરી દે. ત્યારે આ દીકરી એમ કીધું છે કે મહારાજજી થોડી વાર માટે ઊભા રહો, હમણાં તૈયારી કરી દઉં. એ તૈયારી કરવાનું કીધું ને એટલામાં તો આ મહાત્માજી થોડા કામ ગરમ થઈ ગયા કે કોણ છે તું? આંગણે કોઈ અતિથિ આવ્યા હોય, આંગણે કોઈ મહાપુરુષો આવ્યા હોય, તમે તૈયારી જોવા જાઓ છો? કોણ છે તું? એવું કીધું ને કોણ છે તું? ત્યારે આ દીકરી બોલી કે હું આ ઘરની વહુ છું. વળી પાછા મહાત્માજી બોલ્યા કે તું આ ઘરની વહુ છે તો તને ખબર નથી પડતી? તું કેવડી થઈ, તારી ઉંમર કેવડી થઈ? ત્યારે આ દીકરી બોલી હું 7 વર્ષની છું. 7 વર્ષની કીધી એટલે આ મહાત્માજી કે 7 વર્ષની દીકરી તો હજી બીજું ભણતી હોય, આ દેખાવમાં તો મોટી છે ઉંમરમાં, અને 7 વર્ષ કેમ કહે છે? નક્કી આ દીકરી ગાંડી હોય ને એવું લાગે છે. એટલે મહાત્માજીએ કીધું છે કે બેટા એક કામ કર, ઘરમાં કોઈ મોટું છે, તારા સાસુ ક્યાં છે એને બોલાવ. એટલે એ દીકરીએ કીધું મારા હાહુ હજી 3 વર્ષના છે, 4 પગે તો હજી હાલતા શીખે છે. મહાત્માજી બોલ્યા તારા હાહુ ગાંડા લાગે છે, તારા સસરાને બોલાવે, એ ક્યાં છે? ત્યારે આ દીકરીએ કીધું મહાત્માજી એ તો હજી ઘોડિયામાં હુતા છે, હું હિંચકા નાખતા નાખતા તમારી પાસે આવી. એટલું કીધું એટલે આ મહાત્માજી બોલ્યા આખું ઘર ગાંડું લાગે છે, આખા ઘરને ગાંડું કીધું ને ત્યારે આ દીકરીએ કીધું છે, આ 5 વર્ષની દીકરી જવાબ આપ્યો છે કે મહાત્માજી માફ કરજો, તમે આખા ઘરને ગાંડા કહો છો ને એટલે હું તમને એક વાત કહેવા માંગુ છું.
મેં તમને 7 વર્ષ કીધા છે. આમ તો મારું આ આયુષ્ય અત્યારે જે મારી ઉંમર થઈ છે ને એ 25 વર્ષની થઈ ગઈ છે, પણ મેં બાકીના વર્ષો હતા ને એ મારા જીવનમાં કોઈ ગુરુ નહોતા એટલે બધા વેડફી નાખ્યા છે. મને ગુરુ મળ્યા એને 7 વર્ષ થયા એટલે મને એવું લાગે છે મેં 7 વર્ષ જ જીવન જીવવું છે, બાકી બધું વેડફાઈ ગયું. મને મારા ગુરુ વેલા મળ્યા હોત ને તો અત્યારે મને ભગવાન મળી ગયો હોત, પણ મને મારા 7 જ વર્ષ થયા છે, બાકી મને જીવન જીવતા આવડ્યું જ નથી. મને પરમેશ્વર નામરૂપી જોએ મનખો આપી અને મને જીવન જીવવાનો રસ્તો બતાવ્યો તો એ મારા ગુરુ છે. એ મને મળ્યા એને 7 વર્ષ થયા એટલે હું 7 વર્ષ જીવન જીવી છું. આજથી 3 વર્ષ પહેલા મારા સાસુ ને સસરા જ્યારે મને જોવા માટે આવ્યા ને ત્યારે એકબીજાને બધું ગમી ગયું, બધું હક પણ નક્કી થઈ ગયું. પછી મારા મમ્મીએ મારા સાસુને એક પ્રશ્ન કર્યો કે અમને બધું ગમે છે, તમે ખાલી એટલું કહો તમારા ગુરુદેવ ક્યાં છે, તમારા ગુરુદેવ કયા ગામમાં છે, તમારા ગુરુ કોણ છે, એટલું કીધું ને ત્યાં તો મારા સાસુ એમ બોલ્યા કે અમારે કોઈ ગુરુ છે નહીં. એવું કીધું ને અમારે કોઈ સદગુરુ નથી. એટલે મારા મમ્મીએ એવું કીધું કે તો અમારે વ્યવહાર રાખવો નથી, અમે ગુરુમુખી છીએ, જ્યાં ગુરુ ન હોય ને ત્યાં અમે વ્યવહાર કરતા નથી. એટલે મારા સાસુએ ત્યાં ને ત્યાં સદગુરુ ધારણ કર્યા. એને 3 વર્ષ થયા એટલે મારા હાહુ હજી 3 વર્ષના છે. અને મારા લગ્ન થયા ને મહારાજજી એને 1 વર્ષ થયું છે. એટલે ગુરુ મહારાજની કૃપાથી, જગતગુરુની કૃપાથી મારે મારા સસરાને હાહારા વહુની જેવું નથી જામતું, અમારે બાપ દીકરી જેવું જામે છે. એટલે હું હરિરસના હિંચકા એને નાખું છું ને એ હજી વરદીના થયા છે અને એ એટલે ઘોડિયામાં છે. હું એને હરિરસના હિંચકા આપું છું, ગુરુનો રસ પીવડાવું છું એટલે એ હજી વર દિવસના છે. એવું કીધું ને ત્યાં તો મહાત્માજી હાલતા થયા ત્યારે દીકરીએ કીધું કે મહારાજજી તમે કહેતા જાઓ તમારી ઉંમર કેવડી છે. ત્યારે મહાત્માજી કે બેટા હું હજી 1 દીનો થયો છું, હજી તો હું 1 દિવસનો. એટલે આ ભજનમાં એટલે સસરો પરણીએ ને વહુજી જોડે, સસરો પરણીએ ને વહુજી જોડે, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી બાવે ઉવા ઘેરે આણી રે મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી બાવે ઉવા ઘેરે આણી મારા ગુરુજીની વાણી, મારા સદગુરુની વાણી, મારા ગુરુજીની વાણી. એટલે તમારા અને મારા જીવનની અંદર કોઈ સદગુરુ આવી જાય તો જ આપણને આ મનખો સમજાય. એવા ગુરુમુખી રાજા જો કોઈ હોય, જે ધર્મનું રક્ષણ કરવા વાળા જો કોઈ રાજા હોય, પ્રજાનું પાલન કરવા વાળા જો રાજા હોય તો એ છે રાજા પરીક્ષિત. એ પરીક્ષિતે આજે આ કાળા એવા પુરુષને બંધી બનાવીને કીધું છે કે તું કોણ છે. ત્યારે એને કીધું છે કે ભગવાન ગયા પછી મારો આરંભ થઈ ગયો છે, હું છું કલિયુગ. કલિયુગને બંધી બનાવ્યો છે ને હવે વિચાર કરે છે કલિયુગ કે આમાંથી છૂટવું કેમ. એટલે એને 4 સ્થાન આપ્યા છે. કલિયુગે કીધું છે પરીક્ષિતને કે મને હું એવી જગ્યાએ વયો જઈશ કે તમને ક્યાંય નડતર રૂપ નહીં થાવ, તમારા આ નગરમાં ક્યારેય નહીં આવું, પણ મને ક્યાંક જવા દો અહીંથી. હું એવી જગ્યાએ જઈશ કે તમારા આ નગરની અંદર એવા ક્યાંય કાર્ય ન હોય, એવી ક્યાંય જગ્યા ન હોય ને એવી જગ્યા મને આપો. અને એ જગ્યા હું તમને કહું છું. કળિયુગે 4 સ્થાન માંગ્યા, એમાં પહેલું સ્થાન એને એવું માંગ્યું છે કે જ્યાં ગૌ હત્યા થતી હોય ને ત્યાં મારો વાસ. રાજાએ કીધું છે કે અમારે ક્યાંય ગૌ હત્યા થતી નથી, તું તારે ન્યા રહેજે, અહીં ન આવતો. બીજું સ્થાન માંગ્યું જ્યાં પૂર્ણ હત્યા થતી હોય ત્યાં મારો વાસ, એટલે રાજાએ બીજું સ્થાન આપ્યું છે. ત્રીજું સ્થાન આપ્યું છે જ્યાં મદિરા પીવાતા હોય,
કળિયુગનો ત્યાં વાસ છે. ચોથું સ્થાન આપ્યું છે કે જ્યાં જુગાર રમાતા હોય એવી જગ્યા ઉપર કળિયુગનો વાસ છે. 4 સ્થાન આપ્યા પછી કળિયુગે કીધું હવે એકાદું સારું સ્થાન આપો. બધે આવી જગ્યાએ મોકલા છે, એકાદું સ્થાન તો સારું આપો. એટલે કળિયુગે કીધું કે એક કામ કરો, મને સોનાની અંદર વાસ આપો. 5મું સ્થાન કળિયુગને સોનાની અંદર આપ્યું છે. તમે કોઈ ચિંતા ન કરતા બહેનો, તમે પહેર્યું હોય એ સોનામાં વાસ નથી હો. વળી કાલ પોથી ઉપર મૂકી જાય, બાપુએ કીધું નથી જોતું. હા તો વાત કરું, મૂકવા તો ન આવે પણ કહું છું, તમારું અને મારું જે કમાયેલું નીતિથી કમાયેલું ધન છે એની અંદર ક્યારેય કળિયુગનો વાસ નથી. એની અંદર તો મા લક્ષ્મીનો વાસ છે. પણ જે અનીતિથી કમાયેલું ધન હોય ને એમાંથી આપણા ગઈઢાઓ આપણને કહેતા હોનું મળે એ નહીં હારું. એ સોનાની અંદર કળિયુગનો વાસ છે. अनिति से धन होता है बरस 5 या 7, 12 बरस में वो तो जड़ा मूल से जात. રાજાએ અનિતિના ધનની અંદર કળિયુગનો વાસ આપ્યો ને પછી કળિયુગ કહે છે હવે મારું કામ થઈ ગયું. કોક ને કોક દિવસ તો અને એમાં થોડો ટાઈમ નીકળી ગયો ને બહેનું એવું કે રાજા પરીક્ષિતને એમ થયું કે મારા રાજ દરબારની અંદર મારી પાસે કેટલો ખજાનો છે, હાલો હું જઈને જોતો આવું. મારી પાસે કેટલાક અન્નના ભંડાર ભર્યા છે, મારી પાસે કેટલા વસ્ત્રોના ભંડાર ભર્યા છે, એ બધું જોવા માટે ગયા. એમાં એક પટારો હતો, એ પટારાને ખોલ્યો, એની અંદર હીરા જડિત મુંગટ દેખાણો. પરીક્ષિતને એવું થયું કે મારી પાસે આવો સરસ મજાનો હીરા જડિત મુંગટ છે અને હું આ મુંગટને કેમ ન પહેરું. અને એ પરીક્ષિતે જેવો મુંગટને મસ્તક ઉપર ધારણ કર્યો અને કલિયુગે કીધું હવે આપણું કામ થઈ ગયું છે. ઘણાને એવો સવાલ થાય કે રાજા આટલા બધા ધર્મી હતા અને ધર્મનું રક્ષણ કરતા, તો એની પાસે ધન હતું એમાં કેમ કળિયુગ બેઠો? આ મુંગટમાં કળિયુગ એટલે બેઠો કે જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા અર્જુન અને ભીમ જરાસંઘનો વધ કરવા માટે ગયા, જરાસંઘને અને ભીમને યુદ્ધ થયું. ભગવાને આમ એક પાંદડાના 2 ભાગ કરી ભીમને સમજાવ્યો કે આ રીતે મરશે અને એનું મૃત્યુ કરી અને પછી ભીમ છે ને એ મુંગટને ભેગો લેતા આવ્યા. ભગવાને કીધું આ મુંગટ આપણે ન લેવાય, એ જરાસંઘનો છે, મૂકી દે. ત્યારે ભીમે એમ કીધું કે ભગવાન આ મુંગટ મને લઈ જવા દો, કાલ સવારે આપણા સંતાનોને ખબર પડે કે આપણા દાદા કેટલા પરાક્રમી હતા. કે જરાસંઘને માર્યો ને પછી મુંગટ લઈ આવ્યા. એ મુંગટ લઈ આવ્યા હતા ને એ મુંગટ પરીક્ષિતે પહેર્યો છે એટલે એની અંદર કળિયુગ આવ્યો છે. જેના મસ્તક ઉપર કલિકાલ, જેના કપાળ ઉપર કળિયુગ બિરાજમાન થાય પછી એ રાજાને હારા વિચાર ન આવ્યા. એને એમ થયું કે હું તો રાજા છું, મારે મૃગલા ખેરવા માટે જવું પડે, મુગલા રમવા માટે જવું પડે. અને એ શિકારે નીકળે છે ઘોડો લઈ અને બરાબર રસ્તામાં એને તરસ લાગે છે અને એક સમીક નામના ઋષિ પોતાનું ભજન કરતા હોય, આંખ બંધ હોય અને પરીક્ષિતને એમ થાય છે કે આ ઋષિ મને જોઈને પોતાની આંખ બંધ કરી ગયા છે. મરેલો સર્પ ઋષિના ગળાની અંદર નાખે છે. પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજા અને ઋષિના ગળામાં નાખ્યો નાગ, મન હમજા વિના મનવો જાણે અમે હારા કામ કરીએ. ઋષિના ગળામાં નાગ નાખ્યો છે અને પછી કોઈ આવી અને આ સમીક ઋષિના દીકરા શ્રીંગી ઋષિને વાત કરી છે તારા પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ નાખી ગયા છે અને એને સીધો શ્રાપ આપ્યો છે. જેને મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે આજથી 7 દિવસ પછી 7મા દિવસે એ તક્ષક નાગ બની આવી અને એને દંશ આપે એવો શ્રાપ આપ્યો છે. અને પછી શ્રીંગી ઋષિએ પોતાના પિતાને જગાડ્યા છે, કીધું તમારા ગળામાં કોકે સર્પ નાખ્યો છે, તમે ચિંતા ન કરતા, મેં એને શ્રાપ આપ્યો છે. અને ઋષિએ સમજાવ્યો છે પોતાના દીકરાને કે બેટા જોયા જાણ્યા વગર કોઈને શ્રાપ ન અપાય. અને પછી એને
દિવ્ય દ્રષ્ટિથી જોયું છે કે આ તો પરીક્ષિત હતો, ધર્મને જાણવાવાળો હતો, ધર્મને માનવાવાળો રાજા હતો. પણ હવે એક કામ કરો, આપણા હાથમાં એને આમાંથી મુક્ત કરી શકીએ એવું તો કાંઈ છે નહીં, પણ એને જઈને જણાવો કે તારા હાથમાં 7 દિવસ છે, તારે 7 દિવસમાં જે કાર્ય કરવું હોય એ કરી નાખજે. અને પરીક્ષિતને જણાવ્યું છે, અને પછી પરીક્ષિતે વિચાર કર્યો છે કે આ પાપમાંથી મારે બચવા માટે શું કરવું. એના માટે થઈ અને ગંગા કિનારે આવ્યા છે. 88,000 ઋષિ મુનિને મળ્યા છે, અને પછી કોઈએ કીધું છે કે હવે અમારું કામ નથી, 7 દિવસમાં તને મુક્તિ અપાવી. હવે તો આમાં સુખદેવજી મહારાજ જો જાગે અને એ સમાધિમાંથી બહાર આવે અને તો તારું કલ્યાણ થાય. અને પછી સુખદેવજી મહારાજ પોતાના સ્થાન ઉપરથી ભાગવત સંભળાવવા માટે ઊભા થયા છે. ત્યારે મને એવું લાગે છે કે સુખદેવ ઊભા નથી થયા, આપણું ભારત દેશનું ભાગ્ય ઊભું થઈ ગયું છે. સુખદેવજી મહારાજ આવી અને સુંદર મજાની દિવ્ય કથા સંભળાવે. આ બધી કથાઓ આપણે 5 થી 10 મિનિટ પછી લઈ, ત્યાં સુધીનો આપણે બ્રેક રાખીએ. તો આવો 5 મિનિટ માટે આપણે વિરામ રાખીએ.